Very good afternoon, guys. Finally, I am at my most favorite city, the city of sun, the Surat. Finally, मतलब जहाँ पे मेरा जन्म हुआ वो मेरी बॉर्न सिटी, द सिटी ऑफ सन, द पोर्ट हार्बर, मोस्ट डेवलपिंग Shanghai of an India. तो यहाँ से मैं ले रहा हूँ अडाजन के लिए, और काफ़ी महीनों के बाद मेरी फेवरेट आइटम सेव उच्छल के लिए मैं हेड कर रहा हूँ, और हेड्रिक तो लगा ही दूंगा, 3 सेव उच्छल तो आज खा ही लूँगा. सो आई एम वेटिंग टू गेट ओवर देयर एज अर्ली एज पॉसिबल. जस्ट इट्स अ 5.5 किलोमीटर्स अवे. जय महाकाली माता जी. महाकाली सेव उच्छल इज़ देयर. इट्स वन ऑफ माई फेवरेट वेजिटेरियन मील. ब्रेकफास्ट यू कैन से इट्स अ वेरी हॉट एंड स्पाइसी डिस्पाइट इट्स वेजिटेरियन. कि मैं ये कहना चाहता हूँ कि सूरत आने के ब्लेसिंग मेरे को मिल ही गए हैं. काफ़ी लंबे वक्त के बाद मैं एफर्ट कर रहा था, तो मेरे को मेरे जो नज़दीकी है मतलब उनसे मतलब रेंट भी मिल गया, तो काफ़ी अच्छी ब्लेसिंग है. कि राइट साइड का आगे का टायर फटने के बाद ट्यूब डाली हुई है, तो अभी अच्छे से संभाल के चला रहे हैं जब तक नया टायर मैनेज ना कर ले. तो यू कैन चेक बाय योर सेल्फ. इट्स अडाजन कॉजवे. और यहाँ पे चालू रिकॉर्डिंग पे भी जी मैप चालू है. तो यहाँ पे तापी मैया के रिवर पर से मैं पास होऊंगा और सीधा अडाजन में पहुँच जाऊंगा, जो तकरीबन अभी दिखा रहा है 3.5 किलोमीटर. तो इट्स जस्ट अ ग्रेट ब्लेसिंग टू गॉड ઓવર મધર રિવર તાપી મૈયાના કિનારા પર આવીને જ્યાં મેં મારા મામાઓને વિદાય આપીને મારી આજીબાને વિદાય આપી. તો પેલું કહે ને, દિલથી તમે કામ કરો તો દિલથી થોડોક ખોરાક બી ખાવાનું તો દિલથી સારું પડે. તો સુરતમાં તો દિલ બી છે ને બધું જ છે. તો આપણે આવી ગયા છીએ. તમે પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરજો. તો હું મારી જે EMI સ્કીપને થોડુંક પૈસાનું ડીલ કરવાનું છે તેમાં અગાડી એમ પણ હું તો શેર કરું જ છું. કે જે રીતના અગાડી શેર કર્યું હતું કે આઈડી એમેઝોન પર એફિલિએટ માર્કેટિંગમાં IDFC બેંકને સારું એવું કમાઈને આપ્યા એમેઝોન પે લેટર પર. પણ હવે એમના બી અમુક સિક્યોરિટી વાઇઝ લિમિટ સેટિંગ હોય કે ₹1,00,000ની લિમિટ હતી, પણ માંથી ભરાયા નહીં ટાઈમ પર. પછી મેં ભરી દીધા, પણ એમણે લિમિટ બ્લોક કરેલી છે. અને જાણવા એ મળ્યું કે હજુ એ લોકો 1 વર્ષ સુધી લિમિટ નહીં ઓપન કરે ભરી ગયા પછી, કારણ કે ટાઈમ પર નહીં ભરલા હોય તો એ લોકોને પછી વાંધો લાગે. તો પછી એમાં એવું છે કે હજુ 1 વર્ષ થવામાં હવે 4-5 મહિના જ બાકી છે. પણ એવું થાય કે કામ બધું ઓટવાય યાર, કારણ કે આપણે થોડુંક મતલબ થોડી ઘણી બી લિમિટ મળી જતી હોય તો એ કન્ટિન્યુ રહી. તો મારી ભૂલ બી કહી શકાય કે પપ્પાના ગયા પછી 2 પેન્શન બંધ થઈ ગયા. તો ઇટ્સ જસ્ટ હાર્ડ ફોર મી. ઇટ્સ વેરી હાર્ડ ફોર મી ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ ઓવર like this car on rental and affiliate marketing now just begun, but I am not taking direct cash from anything over there, just credit facility. And for credit facility I have to manage, I have to pay by myself, by my earning. હા, તો એવું જ છે ને. એ લોકો ક્રેડિટ ફેસિલિટી આપી હતી ને મેં ગમે તેમ મારી અર્નિંગમાંથી મેનેજ કરીને ભરી દેતો હતો, ઇન્ટરેસ્ટ પ્લસ ઇન્ટરેસ્ટ સાથે. તો એમાં એ લોકોને બી બ્લેમ નહીં કરી શકાય, કારણ કે થોડુંક ઇન્ડિયામાં આપણે આઉટડેટેડ ઘણું હોય જ છે. તો કંઈ નહીં, આપણે થોડીક બીજા બિઝનેસ પર એમ બી શિફ્ટ કરેલું છે અને સારું છે. હવે કર્મો બોલતા છે. આટલા કિલોમીટરની મહેનત ને આટલા ફાસ્ટ ચાર્જિંગમાં પૈસા નાખ્યા ભાઈ. તો તમે બી સપોર્ટ કરવા માટે હું તમારી પાસે કંઈ UPI ID કરીને ડાયરેક્ટ કંઈ દેશી ભાષામાં કહ્યું તો ડાયરેક્ટ કંઈ કટોર લઈને ભીખ નથી માંગતો. ખોટું ન લગાડતા, આ તો ખાલી વાત કરું છું. બીજા અમુક હોય ને યુટ્યુબર કંઈ વેરીફાઈડ નહીં હોય, આ ને તે નામ પર ખબર નહીં હું કરતા હોય, એ લોકો જ જાણે છે. પણ આ તો તમારી સામે છે કે આપણું ફાસ્ટ ચાર્જિંગમાં મેં પોતાના કેટલા કેશ નાખ્યા છે, ક્રેડિટ ફેસિલિટી યુટિલાઇઝ કરી છે. તો હું ખાલી તમને એટલું અર્જ કરી શકું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મોટો બૂસ્ટ મળશે, કારણ કે વોચ આવર ને વ્યૂ તો ઓલરેડી છે. તો એવી રીતના તમે તમારો પ્રેમ બતાવી શકો મને ઓર ઇન્સ્પાયર કરવા માટે. કે IDFCમાં એવું ને કે ઇન્ટરેસ્ટ વધારે આપે, પણ આવું થાય આમાં ક્રેડિટ ફેસિલિટીને તમે જો એન્ટરપ્રિન્યોરશિપમાં જાતે કંઈ નવું કરવા માંગતા હો તો આ ચાર્જ ને તે ચાર્જમાં ઇન્ટરેસ્ટ તો તમારા ખાલી બતાવવા પૂરતો હોય.
હા જે છે તે જ હું કહેતો છે ને ઓનલાઈન સિક્યોરિટી બી આઈસીઆઈસીઆઈ જેવી તો સીડી સિક્યોરિટી તો ના જ મળે ને એચડીએફસીમાં બી કોવિડમાં ચાઇના ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે શું કહેવાય હવે તમે સમજી શકો કારણ કે પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે લાખોમાં કે કરોડોમાં રાખેલા હોય રાતના ઊંઘ સારી રીતના આવી જોઈએ થોડા ઘણા ચાર્જ લાગે તો વાંધો નહીં મળે પણ કારણ કે આ ફેસિલિટી નામ પર ચાર્જ તો એટલા બધા થઈ ગયેલા છે હજારોમાં મંથલી બેલેન્સ ને આ ને તે ને કરીને તો વન્સ અગેન કહું છું અત્યાર સુધી મને કોઈ બી બેંકે એના તરફથી કોઈ ફેસિલિટી કે કંઈ પ્રમોશન માટે કે કોઈ બી પ્રોડક્ટને પ્રમોશનલ એડવર્ટાઇઝમેન્ટ માટે નથી કરતો હું ખાલી મારો એક્સપિરિયન્સ શેર કરું છું ને મારા પ્રમોશનમાં મારા વ્યુઅર્સ છે જે સબસ્ક્રાઈબ કરતા છે તો તેને હું ને કોઈ પ્રમોશનલ બી આવશે તો હું તમને કેમ હું જૂઠું નહીં બોલીશ it's not in my I am a 100% straightforward person just like my name Dhaval means 100% straightforward and you could say that it's a Mr. White સફેદ દૂધનો જોઈ સાચું બોલે તો પછી ને વ્યુઅરથી જ કમાતા હોય તો ભાઈ ખોટા કર્મો કરવાની જરૂરિયાત બી નહીં મળે ને કામ બી નહીં મળે ને ખબર હોય કે તેના પરિણામ બી સારા નહીં આવતા હોય તો પછી શું કામ મતલબ સારું કહેવાય એક રીતે કુદરત ભગવાન ઈશ્વરને આપણે કહે કે આપણને એટલી જગાડી દીધા કે થોડુંક બી ના ખોટું કરવાનું થોડોક પેશન્સ રાખવાનો પરીક્ષા આવે નીકળી જાય સારા કર્મો બોલે ને બોલે હવે આપણે તાપી મૈયાના દર્શન તો થઈ ગયા હવે અડાજણું લેવું છું સેવ ઉછળ કારણ કે 3:30-4 વાગે બંધ કરે તો તે વાગે પહેલાં પહોંચીને 7 મિનિટનો વિડીયો લઈ લઉં છું પ્રભુ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય એકચ્યુઅલી 7 મિનિટનો વિડીયો લેવું છું તો ટેક કેર યુ ગાઈઝ આઈ એમ જસ્ટ આઈ કેન ફીલ દેટ રાઇટ નાઉ હવે થોડા ઘણા કામ તો 100% જ નીકળશે કારણ કે આ સિટીમાં હું આવી ગયો છું ને કાકા બી સાથે છે એમ તો ને યુ જસ્ટ પ્લીઝ સબસ્ક્રાઈબ સેવ શેર લવ 100% થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ આઈ એપ્રિશિએટ યોર ટાઈમ અટેન્શન એફર્ટ સત્યમેવ જયતે વંદે માતરમ